નમસ્તે, ગુડ ઇવનિંગ. તો આજે આપણે દિવસ 3 અહીં બધું તમને મદદ કરવા માટે છે એ બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. કાલે આપણે સુંદર રીતે વોરનું મિનિંગ સમજ્યા કે વોર એટલે શું. વોરના 3 પાર્ટ વિશે આપણે શીખ્યા. હવે આજે આપણે એ જર્નીને આગળ વધારશું. નેક્સ્ટ આ જ પ્રકરણમાં પ્રકરણ 1 નો નેક્સ્ટ ટોપિક છે એ છે ફ્રોમ ઇન્ક્યુબેશન ટુ એક્સપાન્શન, ઇન્ક્યુબેશનથી લઈને વિસ્તરણ સુધી. અહંકારની 3 પ્રવૃત્તિઓની તપાસ કરતી વખતે આપણે નોંધ્યું કે ચિંતા, અપેક્ષા અને અફસોસની વચ્ચે ચાલવાની તેની રીતો, તેની રીઢો વૃત્તિ સેવનની બેભાન અવસ્થા જાળવી રાખે છે. મીન્સ કે આપણે આ 3માં ફસાઈને આપણે બેભાન રહીએ છીએ. મીન્સ કે સબકોન્શિયસ અથવા અનકોન્શિયસ રહીએ છીએ. આ ત્યાં સુધી થાય છે જ્યાં સુધી આત્મા નિર્ણાયક થ્રેશોલ્ડ પર ન પહોંચે. ત્યાં સુધી આ ચાલુ રહી બધું ચિંતાના, જ્યાં સુધી સમય નહીં આવશે એ થ્રેશોલ્ડને પાર નહીં કરે ત્યાં સુધી અતિશય પીડામાં ગયા પછી એ સમય આવે છે. તે સમયે તે આધ્યાત્મિક પ્રવાસના પરિવર્તનના લક્ષ્યો માટે તૈયાર થાય છે. મીન્સ કે એ સમયમાં એ કોકુનમાં જ્યારે આપણે ફસાયેલા હોઈએ, એટલે કે કાલે જેમ સમજ્યા એમ આ અહંકારના કોકુનમાં આત્મા અંદર હોય છે, સુષુપ્ત અવસ્થામાં, નિષ્ક્રિય અવસ્થામાં. તો ત્યારે એ આધ્યાત્મિક પ્રવાસના પરિવર્તનના લક્ષ્યો માટે અંદર તૈયાર થતું હોય છે. દરેક અહંકાર પ્રવૃત્તિના પ્રથમ અક્ષરને જોતા આપણે વોર શબ્દની જોડણીની ચિંતા, અપેક્ષા અને ખેદની નોંધ કરીએ છીએ. એટલે કે વરી, એન્ટિસિપેટ એન્ડ રિગ્રેટ. આ સૂચવે છે કે આંતરિક યુદ્ધ અથવા વ્યક્તિગત સંઘર્ષની કોઈ પણ ડિગ્રી નિષ્ક્રિય ચેતનાના પાયામાંથી બનાવવામાં આવે છે. જેમ જેમ આત્મા ઇન્ક્યુબેશનમાંથી, એટલે કે જે અંદરનું સ્ટેટ છે એ ઇન્ક્યુબેશન છે, અહંકારની અંદર, કોકુનની અંદર રહેવું. ઇન્ક્યુબેશનમાંથી વિસ્તરણમાં સ્થાનાંતરિત થવાની તેની ઉત્ક્રાંતિની યાત્રા શરૂ કરે છે. તે પ્રક્રિયામાં મદદ કરતી વધુ જાગૃતિ સાથે અહંકારની આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવાની આપણી ઈચ્છા છે. એટલે આ જે પ્રક્રિયા છે એમાં મદદ કરતી આ જે વધુ જાગૃતિ સાથે અહંકારની આ બધી પ્રવૃત્તિઓ છે, ચિંતા, અપેક્ષા અને અફસોસ, એને જાણવાની આપણી જ ઈચ્છા છે. કારણ કે એ બધું આપણને મદદ કરી રહ્યું છે આપણા આધ્યાત્મિક પ્રવાસ. આંતરિક યુદ્ધ સમાપ્ત કરવું એ એક સમીકરણ જેવું છે. તે છે જેનો હું ARE એટલે કે આર ના સમીકરણ તરીકે ઉલ્લેખ કરું છું. ARE એટલે અવેરનેસ પ્લસ રિઝોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એક્સપાન્શન. એટલે કે જાગૃતિ વત્તા ઉકેલ બરાબર વિસ્તરણ. ઘણા લોકો તેમના ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી જાગૃતિ કેળવ્યા વિના ઉકેલ માટે ઝંખતા હોય છે. હવે ઉકેલ પહેલા આવે છે અવેરનેસ, મીન્સ કે જાગૃતિ. જાગૃતિ આવશે તો એનો ઉકેલ મળશે, ઉકેલ મળશે તો વિસ્તરણ થશે. અન્ય લોકો ચિંતા, અપેક્ષા અને અફસોસ તેમના જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે તે અંગે ઉત્સુકતાથી વાકેફ થયા છે, પરંતુ તેઓને આગળ શું કરવું તે જાણવાની કોઈ રીત નથી. આ કારણે આંતરિક યુદ્ધને સમાપ્ત કરવા માટે ARE નું સમીકરણ આવશ્યક સૂત્ર બની જાય છે. ઉત્ક્રાંતિના માર્ગ નકશા તરીકે ARE ના સમીકરણને સમર્થન આપવા માટે ટૂંકાક્ષર WE એટલે કે V ઉપયોગી છે. V એટલે વર્ડ એમ્બોડેડ. V ઇઝ ઇક્વલ ટુ વર્ડ એમ્બોડીડ.
જેમ હું કહેવા માંગુ છું, શરૂઆતમાં શબ્દ હતો અને સત્યનો શબ્દ વધુ અસ્તિત્વમાં લાવ્યા. સત્યનો શબ્દ બધું અસ્તિત્વમાં લાવ્યા. આપણામાંના દરેક સ્ત્રોત ઉર્જાની જીવંત અભિવ્યક્તિ હોવાથી આપણે માનવ સ્વરૂપમાં મૂર્તિમંત પવિત્ર શબ્દ છીએ. આપણે બધા શું છીએ? આપણે બધા સ્ત્રોત ઉર્જાની એક જીવંત અભિવ્યક્તિ છીએ. એટલે આપણે માનવ સ્વરૂપમાં મૂર્તિમંત પવિત્ર શબ્દ છીએ. આપણે એક સદા વિસ્તૃત પ્રવાસ પર અવતર્યા છીએ, જ્યાં જાગૃતિ અને ઉકેલ, આત્માના વિસ્તરણને યાદ રાખવા, અનુભૂતિ કરવા અને એક એટલે કે વનનેસ તરફ પાછા ફરવાની પ્રેરણા આપે છે. આપણા દૈવી સ્ત્રોત સર્વજ્ઞ અને સર્વ પ્રેમાળ હોવાથી, એટલે કે આપણા જેને આપણે ઈશ્વર માનતા હોઈએ, આપણા આરાધ્ય દેવ, એ સર્વજ્ઞ અને સર્વ પ્રેમાળ હોવાથી તેની હાજરી આપણને એકને એટલે કે વનનેસને યાદ અપાવવા માટે બધામાં ચમકે છે. વનનેસ એટલે ઓપનનેસ નેવર એક્સક્લુડ્સ. નિખાલસતા ક્યારેય બાકાત નથી. એનો મિનિંગ થાય ગુજરાતી કે નિખાલસતા ક્યારેય બાકાત નથી. તો હવે આપણે જોઈએ તો વી આર વન નો મિનિંગ શું થાય? તો કે વી એટલે વર્ડ્સ એમ્બોડીડ, વી એટલે વર્ડ્સ એમ્બોડીડ, આર એટલે અવેરનેસ પ્લસ રિઝોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એક્સપાન્શન, એન્ડ વન એટલે ઓપનનેસ નેવર એક્સક્લુડ્સ. અને ગુજરાતીમાં આપણે સમજીએ તો અંકિત શબ્દ, શરૂઆતમાં શબ્દ જ હતો એટલે કે વી એટલે આપણે બધા શબ્દો છીએ, પવિત્ર શબ્દો છીએ. આર એટલે જાગૃતિ પ્લસ ઉકેલ અથવા તો ઠરાવ ઇઝ ઇક્વલ ટુ વિસ્તરણ. અને વન એટલે નિખાલસતા ક્યારેય બાકાત નથી, એટલે કે આપણે બધા નિખાલસ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બધા એક છીએ, આપણે એક છીએ. વી આર વન ની આંતરદ્રષ્ટિને મૂર્તિમંત કરવામાં મદદ કરવા માટે કૃપા કરીને નીચેના વિધાનનું શાણપણ ધ્યાનમાં લો અથવા મોટેથી પુનરાવર્તન કરો. હું સ્વીકારું છું કે અહંકાર એ તેના સેવનના સૌથી નિષ્ક્રિય તબક્કામાં આત્મા છે. ચિંતા, અપેક્ષા અને અફસોસની પેટર્ન વચ્ચે ઓસિલેટિંગ કરતી વખતે તે ગમે તેટલું પીડાદાયક હોય તો પણ તેનો વિરોધ અસ્વીકારવા કે નકારવા જેવું નથી, કારણ કે એ બધું આપણને મદદ કરે છે. હું સ્વીકારું છું કે હું માનું છું અથવા કલ્પના કરી શકું છું કે તે કોઈ પણ કારણોસર હું ચિંતા, અપેક્ષા અને અફસોસ કરતો નથી. હું ચેતનાની જાગૃતિને પ્રેરણા આપવા માટે વેગ બનાવવાના માર્ગ તરીકે આ દાખલાઓને ફક્ત રમી રહ્યો છું. એટલે કે આપણે ખાલી પ્લેમાં છીએ, આપણે કશું કરતા નથી. વી આર અ ઓબ્ઝર્વર. તે જાણીને હું આંતરિક યુદ્ધના તમામ પાસાઓને સાજા અને ઉકેલવા માટે પરવાનગી આપું છું, કારણ કે હું મારા આત્માને વિસ્તૃત કરવા માટે વધુ જગ્યા બનાવું છું. હું પ્રેમના નામે મારી સૌથી ગહન ઉપચારને સ્વીકારું છું. હું જે કંઈ પણ નક્કી કરું છું તે જાણીને દરેક હૃદયને સંપૂર્ણ પરિવર્તન કરવામાં મદદ કરે છે, કારણ કે આપણે એક છીએ અને તેથી તે છે. જેમ જેમ આપણે આવા શક્તિશાળી નિવેદનને પુનરાવર્તિત કરીને આંતરિક સ્થિરતા સાથેના જીવનભરના જોડાણોને અવગાળવાની મંજૂરી આપીએ છીએ, આપણે આંતરિક યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આંતરિક જગ્યાના નવા સ્તરો અને સ્પષ્ટતાના વધુ દ્રષ્ટિકોણ શોધી શકીએ છીએ. આમ કરવાથી આપણે અહંકારની નિંદા, નિર્ણય અથવા ઇનકાર કરતા નથી, પરંતુ તેને સૌથી વધુ હૃદય કેન્દ્રિત રીતે સ્ત્રોત પર પાછા આપીને આંતરિક સ્થિરતાના સેવનથી મુક્ત થઈએ છીએ. આ સાથે જ આપણે
અહીંયા ચેપ્ટર 1 સમાપ્ત થાય છે. ચેપ્ટર 2, ફ્રીડમ ફ્રોમ ધ સ્પિરિચ્યુઅલ માઇક્રોસ્કોપ, આધ્યાત્મિક માઇક્રોસ્કોપમાંથી મુક્તિ. જ્યારે 10 વર્ષ વીતી ગયા છે, કારણ કે સમયની એક શુભ ક્ષણે મારો વાસ્તવિકતાનો માર્ગ બદલી નાખ્યો છે. મને તે યાદ છે જાણે તે હમણાં જ બન્યું હોય. હું ત્યાં હતો, મારા બેડરૂમમાં પૂર્ણ લંબાઈના અરીસાની સામે ઊભો હતો, મારા પોતાના પ્રતિબિંબ તરફ વળ્યા વિના સીધા જ જોવાની પ્રેરણાથી દૂર હતો. એવું લાગતું હતું કે બહારની દુનિયા દ્વારા મને મારા વિશે જે શીખવવામાં આવ્યું હતું તે બધું અને આંતરિક જાણવું કે જેણે લાંબા સમય સુધી પૃષ્ઠભૂમિમાં રહેવાનો ઇનકાર કર્યો હતો તે બધું વચ્ચે અસ્તિત્વમાં છે. જેમ જેમ મેં મારી પોતાની આંખોના ઊંડાણમાં જોયું, હું મારી અંદર તોળાઈ રહેલા સાક્ષાત્કારની તીવ્રતા અનુભવી શક્યો. જાણે મારા શરીરના કોષોમાં ઊર્જાના નાનકડા વાવાઝોડા ખુલી રહ્યા હતા. જેમ જેમ આ બન્યું તેમ મેં અરીસામાં પ્રતિબિંબિત જોયેલું સ્વરૂપ ઓછું ગાઢ બન્યું અને શુદ્ધ પ્રકાશના અભિવ્યક્તિ તરીકે વાઇબ્રેટ થવા લાગ્યું. મેં તરત જ જોયું કે કેવી રીતે મેં મારી જાતને જે વ્યક્તિ તરીકે સ્વીકારી હતી તે ખરેખર શાશ્વત તેજની અભિવ્યક્તિ હતી. વ્યક્તિ વિશે વ્યક્તિ વિશે કંઈ પણ ખોટું, તુચ્છ અથવા તે પ્રકાશને અવરોધવા માટે સક્ષમ પણ નહોતું જે મેં મારા સમગ્રમાં ધબકતું જોયું હતું. હકીકતમાં તે ક્ષણે જ મારા શરીર, મન અને વ્યક્તિત્વ વિશેની દરેક વસ્તુ કોઈક રીતે સંપૂર્ણ અને સંપૂર્ણ લાગ્યું. ત્વરિત પરિવર્તન જેવું લાગતું હતું. હું સ્વરૂપની અંદરની વાસ્તવિકતાનો અનુભવ કરી રહ્યો હતો. તેણે તમામ જીવંત જીવો અને સંવેદનશીલ માણસો માટે સંવાદિતા, માન અને આદરનું ઝરણું છોડ્યું. મારી અંદર ધબકતો પ્રકાશ મારા શરીરની બહાર વિસ્તરતો રહ્યો, જ્યાં સુધી મારી આસપાસની દરેક વસ્તુ એક અવિભાજિત વાસ્તવિકતા તરીકે કંપાય નહીં. શાંતિ અપાર હતી. રાહત એટલી સ્વાભાવિક અને અતૂટ લાગ્યું. આખરે મને આ આવકારદાયક લાગ્યું અને ઘરે એક ગહન સત્ય સાથે કે જેણે એક ક્ષણ માટે પણ અવગણના કરવાનો ઇનકાર કર્યો. જેમ જેમ મેં મારા શરીરની દેખીતી સીમાઓની અંદર ઊર્જા તરફ જોયું, હું સહજપણે જાણતો હતો કે તે મારા આત્માનો પ્રકાશ છે. જ્યારે દરેક વસ્તુ એક સર્વજ્ઞાની અને પ્રેમાળ પ્રકાશના સર્વવ્યાપી ક્ષેત્ર તરીકે વાઇબ્રેટ થઈ રહી હતી, ત્યારે મારા શરીરને આવરી લેતી ઊર્જા એક અનોખી રીતે જોવામાં આવી હતી, જે આ વિશાળ અનંત ક્ષેત્ર મેટ નામની વ્યક્તિ તરીકે પોતાની જાતને વ્યક્ત કરી રહ્યું હતું. આ તેની શોધ કરી રહ્યું હતું. તો માય ડિયર ફ્રેન્ડ્સ, એક વાત હું તમને અહીંયા કહી દઉં કે જે આમાં કહેવામાં આવ્યું છે, અનંત ક્ષેત્ર, સર્વવ્યાપી ક્ષેત્ર, જેને મેટ કેન્સર અરીસામાં જોઈ રહ્યા હતા. પરંતુ આ જે ક્ષેત્ર કીધું છે, એ ક્ષેત્ર એટલે આપણું શરીર. અને આ જ વાત ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ક્ષેત્રજ્ઞ વિભાગ નામના અધ્યાયમાં કહેલું છે. તો એ વાંચશો એટલે તમને ક્ષેત્ર એટલે શું અને ક્ષેત્રજ્ઞ એટલે શું એ બધા વિશે ખબર પડશે. તે જ ક્ષણે મેં મારા દ્વારા નીચેના શબ્દો વહેતા સાંભળ્યા. હું એક સમયે જગ્યામાં ઊભો રહેતો વ્યક્તિ હતો અને હવે હું તે જગ્યા છું જ્યાં વ્યક્તિ ઊભી છે.
અધ્યાય 13મો છે ભગવદ્ ગીતામાં. થોડીક વાત હું તમને ભગવદ્ ગીતાની અહીંયા કહી દઉં. અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. અર્જુન કહે છે, હે કેશવ, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેય વિશે હું જાણવા ઈચ્છું છું. તો શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. જેમ અહીંયા મેટ કેન્સરે આ વર્ડનો બહુ બખૂબી ઉપયોગ કરેલો છે. અને એને જે સમજે છે તેને જ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે. જે લોકો આ ક્ષેત્રને સમજી જાય એને ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્ષેત્રજ્ઞ એટલે આપણી આત્મા જે આ શરીરને સમજી રહી છે. હે ભારત, સર્વ ક્ષેત્રો શરીરોમાં એટલે કે સર્વ ક્ષેત્રો એટલે સર્વ શરીરોમાં રહેલા એવા મને તું ક્ષેત્રજ્ઞ જાણ. તો ભગવાન જ ભગવાનને જાણે છે. એની ઈચ્છા વગર કોઈ પોતાને જાણી શકતું નથી. બધાનો સમય આવે જ છે. જેમ જેમ સમય આવશે એમ બધા પોતપોતાને જાણતા જશે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે એમ હું માનું છું. એ ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા કેવા વિકારો ધારણ કરનારું છે, સાથી ઉત્પન્ન થયું છે, તેનો પ્રભાવ કેવો છે, તે બધું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. પછી બધું ભગવાને આપણા વેદ અને સંસ્કૃતિ પ્રમાણે બધું સમજાવેલું છે. એ આપણે પછી ક્યારેક ટોપિકમાં લઈશું. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ મેટ કેન્સરની બુક. અહીં બધું તમને મદદ કરવા માટે છે. તો એમાં વર્ડ આવ્યો ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર સર્વવ્યાપી ક્ષેત્ર, જે મેટ કેન્સર પોતાને અરીસામાં જોઈ રહ્યા હતા. તે જ ક્ષણે મેં મારા દ્વારા નીચેના શબ્દો વહેતા સાંભળ્યા. હું એક સમયે જગ્યામાં ઊભો રહેતો વ્યક્તિ હતો અને હવે હું તે જગ્યા છું જ્યાં વ્યક્તિ ઊભી છે. મીન્સ કે સર્વે વ્યાપી થતા ગયા. આત્માના સ્વભાવને ધ્યાનમાં લેનાર વ્યક્તિ બનવાને બદલે હું અવકાશ અને સમયના રમતમાં આકાર અને સ્વરૂપ લેતી વખતે તેના પોતાના દૈવી સ્વભાવનો અનુભવ કરતો આત્મા હતો. એવું નહોતું કે આ સાક્ષાત્કાર લોકો, સ્થાનો અને વસ્તુઓને ઓછી સુસંગત બનાવે છે. આવી સીધી, અકાટ્ય અને સ્પષ્ટ રીતે મેં સહજતાથી દરેક સ્વરૂપમાં દિવ્યતાની જીવંતતા અનુભવી. જાણે હું એક જ સમયે દરેક વસ્તુમાં રહેતો હોઉં અને તેમ છતાં વ્યક્તિગત સ્વને લાગ્યું કે તે આત્માને તેના ચાલુ કોસ્મિક સાહસો માટે અનન્ય વાહન પ્રદાન કરવા માટે સમાન રીતે બનાવવામાં આવ્યું હતું. તે ભાગ્યશાળી રવિવારની બપોરે જ્યારે મારા બેડરૂમમાં અરીસાવાળા કબાટની સામે ઊભો હતો, ત્યારે જાગૃતિમાં એક અણધારી પરિવર્તને મારી વાસ્તવિકતાને શાબ્દિક રીતે અંદરથી ફેરવી દીધી. મારા જીવનના તમામ પાસાઓમાં એક અભેદ્ય અને ઝડપી આધ્યાત્મિક વિસ્તરણની શરૂઆત સ્પષ્ટપણે દર્શાવતી એક ક્ષણમાં તેણે સંઘર્ષ, યાતના અને આંતરિક ટીકાના અંતની પુષ્ટિ પણ કરી, કારણ કે મારા આત્માનું તેજ જાગી ગયું અને વિજયી રીતે આગળ વધ્યું. તો જ્યારે આત્મા જાગશે તો આ બધું બધાને નોટિસ તો કરશે કે સંઘર્ષ ચાલી રહ્યો છે, કે યાતના થઈ રહી છે, કે પીડા થઈ રહી છે. ભલે દુર્ઘટના પછી અનિવાર્ય નુકસાનના પ્રતિભાવમાં કોઈ પણ ડિગ્રીના ઉપચારના ઉપાય તરીકે અથવા આપણા પોતાના આંતરિક રહસ્યની અનંત જિજ્ઞાસાઓને સંતોષવાના પ્રયાસ રૂપે આધુનિક સમયની આધ્યાત્મિક યાત્રા એ જાગૃત અને અન્વેષણ કરવાની તક છે. અન્વેષણ એટલે શોધખોળ કરવાની તક છે. આત્માનો પ્રકાશ, આત્માના પ્રકાશને એ જાગૃત અને શોધખોળ કરવાની તક છે. એક સમયે વિસ્તરણની એક ક્ષણ દરેક મૂળભૂત ગેરસમજને અંદરથી બહારથી ગૂંચવવામાં આવતી નથી અને જીવનના રૂપમાં દૈવી પૂર્ણતાના તેજને પ્રગટ કરે છે. કોઈ પણ જે વિસ્તરણની એક ક્ષણ છે તો એ અંદરથી બહાર કોઈ દિવસ ગૂંચવતું
નથી. હંમેશા ગૂંચવણ ક્યારથી થાય છે? બહારથી અંદર તરફ જતા હોઈએ ત્યારે. દરમિયાન દરેક વ્યક્તિગત મેળાપ આપણને આપણા આત્માની અમૂલ્ય સંભવિતતાની પૂર્ણતા અને વિશિષ્ટતામાં વિકસિત થવાની તક આપે છે. જ્યારે આપણામાંના ઘણાએ ઘણા વર્ષો દરમિયાન આંતરિક વિકાસના માર્ગોમાં પોતાને ડૂબાડી દીધા છે, જ્યારે આપણે આત્માના દૃષ્ટિકોણથી આપણી મુસાફરીને નેવિગેટ કરવાનું શરૂ કરીએ, ત્યારે રાહતની ડિગ્રીમાં ઊંડો તફાવત છે, એટલે કે શાંતિમાં ઊંડો તફાવત જોવા મળશે. અહંકારની 3 પ્રવૃત્તિઓથી વાકેફ થયા પછી પણ આટલા લાંબા સમય સુધી આપણે ખાઈ ગયેલા દાખલાઓમાંથી મુક્તિ મેળવવા માટે ઘણીવાર આટલું કપરું કામ લાગે છે. જ્યારે અહંકારના કન્ડિશન્ડ પ્રતિભાવો માનવ દુઃખનો સ્ત્રોત હોઈ શકે છે, ત્યારે તેનો અર્થ ત્યજી દેવા અથવા દૂર કરવાને બદલે પરિવર્તન કરવાનો છે. જેમ જેમ આપણે આધ્યાત્મિક યાત્રાના દરેક સ્તરે શોધીએ છીએ, કોઈ પણ પ્રકારની આક્રમકતાથી પરિવર્તનનો ભારપૂર્વક દાવો માત્ર સાજા થવાના પ્રયાસમાં ખૂબ જ આંતરિક સંઘર્ષોને બળ આપે છે. એટલે કે સાજા થવા માટે આપણી અંદર આંતરિક યુદ્ધ ચાલુ થશે. જ્યારે અહંકારની મુશ્કેલીઓથી આગળ જીવવાની ઈચ્છા રાખવી સ્વાભાવિક છે, પરિવર્તનના માર્ગમાં વિરોધને બદલે નિખાલસતાની જરૂર છે. આત્માના દૃષ્ટિકોણમાં અહંકારના આંતરિક યુદ્ધને અત્યંત નમ્રતા સાથે ઉકેલી શકાય છે. આનો અર્થ એ છે કે બળ અથવા આક્રમકતાને બદલે પ્રેમાળ દયા સાથે આપણા આંતરિક ઉત્ક્રાંતિનો સંપર્ક કરવો, તે તેના જ્ઞાની, સુમેળભર્યા અને સર્વવ્યાપી સ્ત્રોતથી અવિભાજ્ય હોવાથી આત્મા હંમેશા સૌથી પ્રેમાળ અભિગમ સાથે પડઘો પાડે છે. આ વિસ્તૃત જગ્યામાંથી આપણે આપણી જાતને, અન્યોને અને આપણી યાત્રાના ગુરુત્વાકર્ષણને સ્વરૂપમાં દિવ્યતા તરીકે માન આપીને વાસ્તવિકતાનો અહેસાસ કરવામાં સક્ષમ છીએ. નેક્સ્ટ, આજ બીજા ચેપ્ટરમાં જે ટોપિક છે, તો શરૂઆતમાં જે આપણે વાત સાંભળી એ ઉત્ક્રાંતિની વાત હતી, લેખકની મેટ કેન્સરની ઉત્ક્રાંતિની વાત. આપણે જીવન કેવી રીતે એમનું ઉત્ક્રાંતિમાં આવ્યું, કેવી રીતે એ આધ્યાત્મિક પ્રકાશમાં આવ્યા, એ વાતો આપણે સાંભળી. હવે આપણે એક ટોપિક પર વાત કરશું. રિઝોલ્યુશન મીન્સ કલ્ટિવેટિંગ લાઇટ. એટલે કે રિઝોલ્યુશન એટલે કે ઉકેલનો અર્થ છે પ્રકાશની ખેતી કરવી અથવા પ્રકાશને વધારવું. આર એ આર ઈ એટલે આપણે સમજી ગયા. આર એટલે અવેરનેસ પ્લસ રિઝોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એક્સપાન્શન. એટલે કે જાગૃતિ વત્તા ઉકેલ બરાબર વિસ્તરણ, આત્માનું વિસ્તરણ. એઆરઈ સમીકરણ રિઝોલ્યુશન સાથે જાગૃતિના સંયોજનની અસર તરીકે વિસ્તરણને નિર્દેશ કરે છે. એકવાર આપણે અહંકારની 3 પ્રવૃત્તિઓથી વાકેફ થઈ ગયા પછી આપણે અહંકારને સૌથી વધુ હૃદય કેન્દ્રિત રીતે કેવી રીતે એકીકૃત કરવું તે શીખી શકીએ છીએ. આધ્યાત્મિક સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જાતને વિચ્છેદ કરવામાં વધુ સમય વિતાવવાને બદલે ચાલો આપણે તે મૂળભૂત પાળીનું શોધખોળ કરીએ, જે આપણને આપણા આત્માના ઉત્ક્રાંતિમાં મોખરે લઈ જાય છે. તે વધુ છે, તેથી ફોકસમાં ફેરફાર, સુધારવા અને બદલવા માટે, વધુ અપૂર્ણતા માટે હંમેશા સજાગ રહેવાને બદલે આપણે પ્રકાશની ઉચ્ચ ફ્રીક્વન્સીઝ કેળવવા માટે ખુલ્લા છીએ. આપણે મોટા ચિત્રને જોઈએ છીએ. ઘણા આધ્યાત્મિક વર્તુળોમાં પ્રકાશની ખેતીને આપણા સ્પંદન વધારવા તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક અવરોધો સાથે લડવાને બદલે, જે ફક્ત અહંકારને શોધવા માટે દુશ્મનો છે, આપણે આપણા સૌથી સકારાત્મક ગુણોનું સન્માન અને શુદ્ધિકરણ કરીએ છીએ. પ્રકાશની ખેતી કરવી એ આપણા અને આપણી આસપાસના લોકોના લાભ માટે સુખાકારીની હાજરીની જાહેરાત કરવાની ઈચ્છા છે. જ્યારે આપણી સુખાકારીને વધુ જાગૃતિ સાથે ઓળખવામાં આવે છે, ત્યારે આપણે આપણા સૌથી વધુ સશક્ત ગુણોને પ્રદર્શિત કરવા માટે જરૂરી સલામતી અને પ્રેરણા શોધીએ છીએ. ભલે ગમે તે ક્ષણો કેવી રીતે પસાર થાય,
એક વ્યક્તિ દરેક હૃદયમાં જીવંત રહે છે જેઓ જાણતા હોય છે કે નિખાલસતા ક્યારેય બાકાત નથી. આપણે એકના દૈવી કારભારીઓ તરીકે, એક એટલે વનનેસ, એક મહત્વપૂર્ણ મિશન પર આ ગ્રહ પર આવ્યા છીએ. કોના કારભારીઓ તરીકે? વનનેસનો જે દૈવી કારભારી છે એના તરીકે આપણે આ વિશ્વમાં આવ્યા છીએ. જીવનના આવવા જવાના જવાબમાં સુખાકારીની હાજરીની ઘોષણા કરીને આપણે પૃથ્વીને તેની સર્વોચ્ચ સંભાવનામાં પરિવર્તિત કરી રહ્યા છીએ. આનાથી આપણને એ સમજવામાં મદદ મળી શકે છે કે કેવી રીતે આપણા ઉર્જા ક્ષેત્રના કંપનને ઉત્તેજન આપતી પ્રક્રિયા સમગ્ર સંસ્કૃતિની ચેતનાને સ્થાનાંતરિત કરવા માટે સમાન રીતે સૌથી મોટું યોગદાન છે. તો આ બુકમાંથી એ પણ આપણે શીખીશું કે આપણી ફ્રીક્વન્સી, આપણી ઉર્જા વધશે. આપણી ઉર્જાની ફ્રીક્વન્સી એટલે કે જ્યારે આપણો પ્રકાશ વધશે આત્માનો, તો એની ફ્રીક્વન્સી બી વધે, કારણ કે પ્રકાશ એક ઉર્જા છે. તો એની ફ્રીક્વન્સી એટલે એનું કંપન જ્યારે વધશે તો એ આ સમગ્ર સંસ્કૃતિની કંપનને વધારવામાં, એટલે કે ફ્રીક્વન્સીને વધારવામાં કેવી રીતે મોટું યોગદાન આપે છે એ બી આપણે આગળ જતા સમજી જશું. ભલે આપણું ધ્યાન એક વચન અથવા વૈશ્વિક પ્રકૃતિનું રહે, આપણું ધ્યાન પોતાના પ્રત્યે હોય તો આપણે આખા વિશ્વનું ધ્યાન કરતા હોઈએ. આપણો પ્રકાશ જ, આપણી અંદર રહેલો જે પ્રકાશ છે એની ફ્રીક્વન્સી વધશે તો જ આપણી સંસ્કૃતિની, એટલે કે આપણી આજુબાજુની દુનિયાની ફ્રીક્વન્સીઝ વધશે અને એમાં આપણું બહુ મોટું યોગદાન હશે. ભલે આપણું ધ્યાન એક વચન અથવા વૈશ્વિક પ્રકૃતિનું રહે, અહંકારના માંથી આત્મા તરફ જવા માટે જરૂરી પગલાઓ બધામાં એકને જાગૃત કરવા માટે એક ટિપિંગ પોઈન્ટ બનાવવામાં મદદ કરે છે. ટિપિંગ પોઈન્ટ એટલે કે આપણે કોકને આંગળી કરીએ તો દેટ ઇઝ અ ટિપિંગ પોઈન્ટ. એટલે કે મેં કોઈકને આમ ટેપ કર્યું તો મીન્સ કે આપણે બીજાને જગાડીએ છીએ કે ભાઈ જાગ, તું કયા રસ્તે ચાલે છે. તો એમ આપણા પોતાના આત્મા તરફ જવાના જે કંઈ પણ પગલાઓ છે એ બીજાને પણ એક જાગૃત કરવા માટે એક ટિપિંગ પોઈન્ટ બની રહે છે. જો વન એટલે ONE નો અર્થ થાય છે ઓપનનેસ નેવર એક્સક્લુડ્સ, એટલે કે નિખાલસતા ક્યારેય બાકાત નથી. તો ઓલ એટલે ALL, એ એબ્સોલ્યુટ લો ઓફ લવ નું ટૂંકું નામ છે. ઓલ એટલે એબ્સોલ્યુટ લો ઓફ લવ. કારણ કે નિખાલસતા ક્યારેય બાકાત નથી, એ પ્રેમનો સંપૂર્ણ કાયદો છે. એબ્સોલ્યુટ લો ઓફ લવ એટલે પ્રેમનો સંપૂર્ણ કાયદો. કારણ કે વન ઇઝ ઇક્વલ ટુ ઓલ. આપણે બધા એક છીએ, તો એક એટલે બધા અને બધા એટલે એક. સંપૂર્ણ કાયદો છે તે પ્રકાશની ખેતી છે જે આપણને આવા સમાવેશના વૈશ્વિક કાયદાનો અનુભવ કરવા માટે સીધી અને એકીકૃત એક્સેસ પ્રદાન કરે છે. પ્રકાશ કેળવવાની પ્રક્રિયા આવશ્યક ક્રિયાઓ શીખવાથી શરૂ થાય છે જે ચિંતા, અપેક્ષા અને અહંકારના અફસોસને દૂર કરે છે. આ દાખલાઓ કેટલી વાર બહાર આવે છે તેના જવાબમાં અમલમાં મૂકવામાં આવે છે અથવા ફક્ત સમગ્ર દિવસ દરમિયાન કાર્ય કરવા માટે પ્રેરિત પસંદગીઓની નવી ભાવના પ્રદાન કરે છે. પ્રકાશ કેળવવાની આધ્યાત્મિક પ્રથા એ યુદ્ધના ટૂંકાક્ષરને વિપરીત કરવાની બાબત છે. તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા વિરામ આપશું અને આવતીકાલે ફરીથી આપણે એ કઈ રીતે આપણે યુદ્ધને ઉલટાવવાનું છે એ આપણે કાલે શીખીશું અને વાંચીશું. થેન્ક યુ. ગુડ બાય. આત્મવંદન. જય શ્રી કૃષ્ણ.